અમરેલી જિલ્લાની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમેદવારી પત્રો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સીટના ભરાઈ ગયેલ છે। ત્યારે આજે ચિત્તલ તાલુકા પંચાયત સીટના ઉમેદવાર તરીકે હું રવજીભાઈ મકવાણા કે ગત જિલ્લા પંચાયત ચૂંટણીમાં પણ ઉમેદવાર તરીકે જિલ્લા પંચાયત સીટ લડેલો। ત્યારે ચિત્તલ જિલ્લા પંચાયત સીટના 11 ગામોમાંથી ખૂબ જ સારો પ્રતિભાવ મળેલો અને ખૂબ જ મને મતદારોના આશીર્વાદ મળેલા। ત્યારે આજે ચિત્તલ ગામે ધૂળખાડા વિસ્તારમાં આમ તો અવારનવાર મુલાકાત લેતા હોય છે। આ લોકોના ખૂબ જ પ્રશ્નો છે। આ વિસ્તારમાં ગ્રામ પંચાયત દ્વારા કોઈ પણ જાતના કામો કરવામાં આવતા નથી। ચોમાસાની અંદર તો આ વિસ્તાર બેટમાં ફેરવાઈ જાય છે, લોકોની કોઈ સલામતી નથી અને ગંદકીનો માહોલ એટલો બધો ખરાબ છે કે આ વિસ્તારના જે પરિવારો રહે છે તેમના બાળકો અવારનવાર નાની મોટી બીમારીથી પીડાય છે। અમે અવારનવાર આ બાબતે આ વિસ્તારના રહીશો સાથે ગ્રામ પંચાયતમાં રજૂઆત કરેલી, તાલુકા વિકાસ અધિકારી છે રજૂઆત કરેલી, છતાં પણ આ લઘુમતી કોમના લોકોની એક અવગણના કરતા હોય કે જેને મતદારોએ ચૂંટીને એક ગ્રામ પંચાયતની જવાબદારી સોંપી હોય ત્યારે કોઈ પણ સમાજની અવગણના કરવી એ લોકશાહીનું મૂલ્ય ન ગણાય। તો ત્યારે આજે તાલુકા પંચાયત સીટ ઉપર આ વિસ્તારની આજે એક ઉમેદવાર તરીકે મુલાકાત લીધેલી। ત્યારે આ વિસ્તારમાં રહેતા લોકોને હું ખાતરી આપું છું કે જિલ્લા પંચાયત સીટની અંદર અમારા ઉમેદવાર દિલીપભાઈ માંગરોળિયા છે। તાલુકા સીટ ઉપર હું પોતે રવજીભાઈ મકવાણા છું અને અમારી જીત થશે તો અવશ્ય આ વિસ્તારના લોકોના જે કાંઈ પ્રશ્નો હશે તેનો નિકાલ કરવા માટે હું ખાતરી આપું છું। આ લોકો એટલા બધા ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગ્રામ પંચાયતમાં બેઠેલા બોડીથી ભયભીત છે કે તેઓ ગ્રામ પંચાયત સુધી રજૂઆત કરવા માટે પણ આગેવાન સાથે આવી શકતા નથી અને એકદમ મજૂર વર્ગ હોવાથી કોઈ પણ અધિકારી સામે કે ગ્રામ પંચાયતના લીડર સામે બોલવાની ક્ષમતા પણ ધરાવતા નથી। કારણ કે સવારે ઉઠીને કોઈ પણ જાતની મજૂરી કરવી હોય છે, રેસ્ટિંગ લેવા માટે પણ ગ્રામ પંચાયતના જે પ્રતિનિધિ છે તેમને ત્યાં રેસ્ટિંગનું પણ પોતે ચલાવતા હોવાથી સવારે ઉઠીને કૂંપન લઈને તેમના ઘેરે રેસ્ટિંગનો માલ લેવા પણ જવું પડતું હોય છે। આ ઘણા કારણોસર આ લોકો બોલી શકતા નથી। કોઈ રોડ રસ્તાના નાના કામો કરેલા છે તેમાં પણ કોઈ જાતનું મટીરિયલ સારી રીતે વાપર્યું અને કોઈ સારો રોડ બનાવેલ હોય તેવું લાગતું નથી। તો હું આ લોકોને ખાતરી આપું છું કે આ વિસ્તારમાંથી લોકોના પ્રશ્નો ઉકેલવા માટે આજે તમારી પાસે મત માંગવા માટે આવેલો છું। તો એક સારા પ્રતિનિધિ તરીકે અને સારા ઉમેદવાર તરીકે મને ભવિષ્યમાં છૂટશો તો તમારા જે કાંઈ પ્રશ્નો હશે તે અમે ઉઠાવશું અને જિલ્લા પંચાયત હાર્યા પછી પણ સતત 5 વર્ષ સુધી આ વિસ્તારના લોકો પાસે અવારનવાર આવેલો છું, તેમના પ્રશ્નો જાણેલા છે અને ઉપર લેવલે રજૂઆતો કરેલા છે। છતાં પણ આ ગ્રામ પંચાયત બોડી, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી તરફથી કોઈ પણ જાતના નિકાલ કરવામાં આવતા નથી। તો આ વિસ્તારના લોકો આશા રાખે, અપેક્ષા રાખે કે હું જે વાયદાઓ આપું છું તે કામો જો હું ભવિષ્યની અંદર આ ચૂંટણીમાં છૂટીશ તો તમને ખાતરી આપું છું કે તમારા જે કાંઈ પ્રશ્નો હશે તે હલ કરીશ। જય હિન્દ, જય ભારત।